નમસ્કાર, હું છું ગોપી ગાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડની મીટિંગ આજે સાંજે દિલ્હીમાં મળવાની છે અને સૂત્રો દ્વારા એવું કહેવાઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી આજે રાત સુધીમાં 120ની આજુબાજુ ઉમેદવારોના નામની જે ઘોષણા છે તે કરી શકે છે અને તેની અંદર ભારતીય જનતા પાર્ટીના 8 થી 10 સાંસદના નામ આવી શકે છે. આ ચર્ચાએ જોર પકડેલું છે કારણ કે રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડની મીટિંગ છે અને સાંજે લગભગ એવું માનવામાં આવી રહ્યું છે કે 9-10ની વચ્ચે જે નામ છે તે નામ આવી જશે. 120 ઉમેદવારો દેશની અલગ અલગ રાજ્યોની જે સીટ છે તેના ઉપરથી ઘોષિત કરવામાં આવશે અને સાથે ગુજરાતમાં હવે કોને ટિકિટ મળશે અને કોનું પત્તું કપાશે તેને લઈને ચર્ચાએ જબરજસ્ત રીતે જોર પકડ્યું છે અને તેમાં સૌથી વધારે ચર્ચા જો ક્યાંય થતી હોય તો તે રાજકોટ અને ભાવનગર, સાથે સાથે પોરબંદર અને સૌરાષ્ટ્રની જે સીટોની વાત કરવામાં આવે તો તેના માટેની ચર્ચા છે અને તેમાં જે સૌથી વધારે ચર્ચાનું નામ છે તેવું છે મનસુખ માંડવિયાનું. કારણ કે એવી પણ ચર્ચા છે કે મનસુખ માંડવિયા ક્યાંથી ચૂંટણી લડશે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ગઠબંધન કરી દીધું અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનની અંદર જે 2 સીટ આમ આદમી પાર્ટીએ પોતે લીધી છે તેની અંદર એક સીટ છે ભરૂચની અને બીજી સીટ છે ભાવનગરની, જેની અંદર ભાવનગરમાં કોળી ઉમેદવાર ઉમેશ મકવાણાને તેમને ટિકિટ આપી છે અને ઉમેશ મકવાણાએ ચૂંટણીની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. પહેલા જ દિવસે જ્યારે ઉમેશ મકવાણા સારંગપુર હનુમાન દર્શન કરવા ગયા હતા તો ત્યાં આગળ નીતિન પટેલ મળી ગયા અને નીતિન પટેલને પગે પણ લાગ્યા. આ વિડીયો પણ ઘણો વાયરલ થયો હતો કે આમ આદમી પાર્ટીના નેતા નીતિન પટેલને પગે લાગ્યા. આના ઉપર હાલાકી ઉમેશ મકવાણાએ કોઈ ખુલાસો નથી કર્યો, પરંતુ એટલું ચોક્કસ ગણવામાં આવી રહ્યું છે કે ભાવનગરની જે સીટ છે તે સીટ ઉપર ઉમેશ મકવાણાના આવ્યા બાદ અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની વચ્ચે ગઠબંધન થયા બાદ જે સમીકરણો છે તે સમીકરણો હવે બદલાવા લાગ્યા છે. મનસુખ માંડવિયા જે છેલ્લા 6 મહિનાથી અહીંયા આગળ પોતાને ચૂંટણી લડવા માટેની એક પીચ બનાવી રહ્યા હતા, કારણ કે સતત મનસુખ માંડવિયા અહીંયા આવી રહ્યા હતા અને ભાવનગરની અંદર અલગ અલગ લોકો સાથે મળી રહ્યા હતા, અલગ અલગ સમાજના મોભીઓને મળી રહ્યા હતા. તે મનસુખ માંડવિયા માટે હવે કોળી ઉમેદવાર આવ્યા બાદ ક્યાંક સવાલ ઊભો થઈ રહ્યો છે કે શું મનસુખ માંડવિયાને જે ભાવનગરની તૈયારી છે તે તૈયારીને છોડીને, કારણ કે ભાવનગર એમનું હોમ ગ્રાઉન્ડ કહેવાય છે અને આ હોમ ગ્રાઉન્ડને છોડીને અન્ય જગ્યાએથી તો ચૂંટણી નહીં લડવી પડે, કારણ કે એવું માનવામાં આવે છે કે અહીંયા આગળ કોળી વોટર્સ છે તેનું બહુમત છે અને ભારતીબેન શિયાળ પોતે પણ કોળી સમુદાયમાંથી આવતા હતા. એટલે જો ભારતીય જનતા પાર્ટી કોળી, કારણ કે સામે ઉમેશ મકવાણા એ જે ઉમેદવાર છે તે કોળી સમુદાયથી આવે છે, એટલે એવું બની શકે કે જો મનસુખ માંડવિયા જે પાટીદાર સમુદાયમાંથી આવે છે, લેવા પટેલ સમાજમાંથી આવે છે, તેમના અને ઉમેશ મકવાણા વચ્ચે જો આ ઇલેક્શન થાય તો ક્યાંક કોળી વોટર્સ જે છે તેનો ઝુકાવ જે છે તે ઉમેશ મકવાણા તરફ વધારે જોવા મળી શકે. એટલે મનસુખ માંડવિયા માટે હવે એવું કહેવાય રહ્યું છે કે ભાવનગરની જગ્યાએ તેઓ અમરેલી અથવા પોરબંદરથી ઇલેક્શન લડી શકે છે. હવે અમરેલીનું જો ગણિત આપણે જોવા જઈએ તો ત્યાં આગળ એવું કહેવાય છે કે લેવા પટેલ સમુદાયના લોકોની સંખ્યા ઘણી વધારે છે, વોટર્સ ઘણા વધારે છે અને લેવા પાટીદાર સમુદાયમાંથી મનસુખ માંડવિયા આવે છે તેવામાં તેમને બેનિફિટ થઈ શકે છે. અને સાથે અમરેલીનું જે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન છે તે સંગઠન ઘણું મજબૂત માનવામાં આવે છે. એટલે એક ચર્ચા એવી પણ છે કે જો ભાવનગર નહીં તો મનસુખ માંડવિયા અમરેલીથી ચૂંટણી લડી શકે છે. સાથે પોરબંદરની પણ ચર્ચા થઈ રહી છે, કારણ કે પોરબંદર રમેશ ધડુક નો રિપીટ થિયરી તહેત તેમને આ વખતે એવું માનવામાં આવી રહ્યું છે કે રમેશ ધડુકને ટિકિટ નહીં આપવામાં આવે. એટલે રમેશ ધડુકને ટિકિટ ન અપાય તો બની શકે કે મનસુખ માંડવિયા પોરબંદરથી પણ ચૂંટણીના મેદાનમાં ઉતરી શકે છે. અને સાથે નારણ કાછડિયા ઘણા વિવાદોમાં પણ આવ્યા હતા, એટલે અમરેલીમાં નારણ કાછડિયાની પણ ટિકિટ કપાવવાની ચર્ચા ચાલી રહી છે. હવે આ બધાની વચ્ચે બની શકે કે ભારતીબેન શિયાળને લોટરી લાગી જાય, કારણ કે ભારતીબેન શિયાળ પોતે કોળી સમુદાયથી આવે છે. ઘણા જેને કહી શકાય કે ગયા ટર્મ તેઓ સાંસદ રહ્યા હતા, ભારતીય જનતા પાર્ટી સંગઠનમાં પણ સારું એવું પોતાનું સ્થાન ધરાવી રહ્યા છે. તો તેવામાં બની શકે કે ઉમેશ મકવાણાને લીધે ભારતીબેન શિયાળને ત્યાં આગળ બેનિફિટ થઈ શકે.
આ ઉપરાંત જો વાત કરવામાં આવે સૌરાષ્ટ્રની અન્ય સીટ એટલે કે રાજકોટ સીટ ઉપર, કારણ કે દરેકનું ધ્યાન અને કોન્સન્ટ્રેશન રાજકોટ સીટ ઉપર બનેલું છે કે રાજકોટમાંથી કોને ટિકિટ આપવામાં આવશે, ભારતીય જનતા પાર્ટી કોને ટિકિટ આપશે અને કોંગ્રેસ ત્યાં આગળ સામે ઉમેદવાર કોને ઊભો રાખે છે. અને જો રાજકોટ સીટની આપણે એનાલિસિસ કરીએ તો રાજકોટ સીટ ઉપર અત્યારે જે નામ સૌથી વધારે ચર્ચામાં છે તેવું પુરુષોત્તમ રૂપાલાનું નામ છે. કડવા પાટીદારમાંથી આવે છે. કડવા પાટીદાર સમુદાય પણ રાજકોટની અંદર ઘણો બધો છે એટલે પુરુષોત્તમ રૂપાલાના નામની ચર્ચા પણ થઈ રહી છે. સાથે ભરત બોઘરાના નામની પણ ચર્ચા છે. એટલે ભરત બોઘરાને શું રાજકોટમાંથી ટિકિટ, એવું કહેવાય રહ્યું છે કે CR પાટીલે ભરત બોઘરાને ક્યાંક વચન આપી દીધું છે કે રાજકોટમાંથી તેમની ટિકિટ લગભગ નક્કી જેવી છે. એટલે ભરત બોઘરા રાજકોટથી ચૂંટણી લડી શકે એવી પણ એક જે ચર્ચા છે તે ચર્ચા અત્યારે ચાલી રહી છે. જો ભરત બોઘરા અને કારણ કે પુરુષોત્તમ રૂપાલા બે જણાના નામની ચર્ચા છે, મોહન કુંડારિયાને રિપીટ નથી કરવાના એ પણ ચર્ચા થઈ રહી છે. સાથે જામનગરની વાત કરવામાં આવે તો જામનગરમાં જે સમર્થકો હતા તેમના દ્વારા રીવાબા જાડેજાનું નામ આપવામાં આવ્યું હતું અને રીવાબા જાડેજાએ પરંતુ પોતે ના પાડી છે. જ્યારે સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે પૂનમ માડમની સામે રીવાબા જાડેજાએ પણ નામ આપ્યું હતું, એમના સમર્થકોએ નામ આપ્યું હતું, પરંતુ રીવાબા જાડેજાએ ઇલેક્શન લડવાની ના પાડી દીધી છે. તેમને લોકસભાની ચૂંટણી નથી લડવી તેવું કહેવાય રહ્યું છે. એટલે પૂનમ માડમનું નામ જે છે તે અત્યારે લગભગ ફાઇનલ માનવામાં આવે છે. એટલે પૂનમ માડમ જો આ વખતે ચૂંટણી લડશે તો એમની ત્રીજી ટર્મ થશે ઇલેક્શન લડવાની, કારણ કે 2014માં તેમને ચૂંટણી પહેલીવાર લડી હતી લોકસભાની, પછી 2019 અને હવે આ ત્રીજી ટર્મ થશે પૂનમ માડમની. એટલે આવી ચર્ચાઓ અત્યારે ખૂબ બધી થઈ રહી છે અને સાંજે લગભગ જે પહેલું લિસ્ટ છે તે લગભગ 9-1 વાગ્યાની આજુબાજુ આવી જશે. ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડની જે મિટિંગ છે જેમાં પ્રધાનમંત્રી પણ રહેશે, ગૃહમંત્રી અમિત શાહ બી રહેશે, JP નડ્ડા પણ રહેશે અને જે ફાઇનલ 120 લોકોના નામની જે ચર્ચા છે આ એવા લોકોના નામ છે કે જેમની જીત લગભગ ભારતીય જનતા પાર્ટી માટે કન્ફર્મ માનવામાં આવે છે. તો એવા લોકોના નામમાં એક નામ અમિત શાહ પણ છે અને એક નામ નવસારીથી CR પાટીલનું પણ છે. એટલે બની શકે કે જે પહેલી શરૂઆતની 8 થી 9 લોકોનું જે નામ છે, જે નામની યાદી આજે જાહેર થશે તેની અંદર આ લોકોના નામ પણ આવી શકે. અને અમુક જે સીટ છે જેના ઉપર સૌથી વધારે વિવાદ થયેલો છે, જેમ કે ભરૂચ સીટ છે જ્યાં આગળ ચૈતર વસાવાની સામે હવે મનસુખ વસાવાને મૂકવા કે અન્ય બિન આદિવાસીને મૂકવા કે આદિવાસી કોઈ અન્ય નેતાને મૂકવા, આવી જે વિવાદાસ્પદ અને ચર્ચાસ્પદ સીટો છે તેના ઉપર બની શકે કે બીજું જે લિસ્ટ છે તેમાં ચર્ચા કરવામાં આવે અને ત્યારે તે લિસ્ટમાં આ સીટોને લઈને ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવે. આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.